મનીષા, જો હું તને વહુની જેમ નથી રાખતી, હું તને દીકરીની જેમ જ રાખું છું, તો ક્યારેય તારે મારી પાસે ખોટું નહીં બોલવાનું. અરે મમ્મી, પણ હું દરેક વાતમાં ખોટું નથી બોલતી, ક્યારેક તો હું સાચું બોલું જ છું. મમ્મી, એક વાત પૂછું? હા હા, પૂછ ને. એમાં હું આ પાડું તો જ પૂછવાનું હોય. તમને કામ કરે એવી વહુ ગમે કે બુદ્ધિશાળી વહુ ગમે? બે માંથી એક પણ નહીં, મને તો તારા જેવી ગમે. અરે જલ્દી જલ્દી વાસણ ઉટકો ને, કેટલી વાર લાગે? મારે બજારમાં જવું છે, શોપિંગ કરવાની છે. આ કેવો જમાનો આવી ગયો. પત્ની હોવા છતાં પતિ વાસણ ઉટકે છે. આ ચાર માણસો જોશે તો હું કહે? એ ચાર માણસો જે સંભળાવે એ પણ આના કરતા તો ઓછું સંભળાવશે ને. મનીષા, જો હું તને વહુની જેમ નથી રાખતી, હું તને દીકરીની જેમ જ રાખું છું, તો ક્યારેય તારે મારી પાસે ખોટું નહીં બોલવાનું. અરે મમ્મી, પણ હું દરેક વાતમાં ખોટું નથી બોલતી, ક્યારેક તો હું સાચું બોલું જ છું. મમ્મી, એક વાત પૂછું? હા હા, પૂછ ને. એમાં હું આ પાડું તો જ પૂછવાનું હોય. તમને કામ કરે એવી વહુ ગમે કે બુદ્ધિશાળી વહુ ગમે? બે માંથી એક પણ નહીં, મને તો તારા જેવી ગમે. મનીષા, આ પગ બહુ બે દીથી દુખે છે, સામે મેડિકલ માંથી દવા લઈ આવીને જાને. આ તો તમારું રોજનું થયું. એક કામ કરું, બાજુમાં ઓલો મિસ્ત્રી છે ને, એને જ બોલાય આવું, કરવત લઈને આવે ને કાપી નાખે, એટલે ક્યારેય નહીં દુખે. આખો દિવસ કામ કામ ને કામ. મનીષા, અહીંયા આય તો. હા મમ્મી. આ તારું પિયર છે? ના ના. તો આ મારું પિયર છે? ના ના. તો બેહી જાને. આખો દિવસ કામ હું કર્યા કરેશ? જેનું ઘર હોય ઈ કરે કામ. તને ખબર છે મારી માટે દૂર દૂરથી માગા આવતા હતા, તોય તારી આ લગ્ન કર્યા મેં. તો દૂર દૂરથી ને જાવે ને, નજીકમાં તો ખબર જ છે કે તમે કેવા છો. આખો દિવસ હું બેઠી બેઠી ફોન જ જોયા કરે છો, કાંઈ કામ કરતી નથી. જા બજારમાંથી 1 કિલો બટેટા લઈ આવ. અરે આ તો વહી ગઈ ને. મારે તો ડુંગળી લાવવાની હતી, હાવ ભૂલાઈ જ ગયું કહેવાનું. હવે આવે એટલે કહી દઉં કે મેં તો તને કીધું જ તું ડુંગળી લાવવાનું, તું જ ભૂલી ગઈ. भाई यहाँ पे क्या हो रहा भाई? ये कहाँ फंस गया भाई मैं? भाई ये क्या हो रहा है? લ્યો મમ્મી, 1 કિલો બટેટા. ડુંગળી કેમ ન લાવી? તમે બટેટા જ લાવવાનું કીધું તું. મને ખબર જ હતી કે આ મોબાઈલ જોવામાં તું બધું ભૂલી જ જાશો. આખો દી મોબાઈલ જ જોયા કરો છો, બીજું કાંઈ કામ જ નથી કરતી. अबे साले તમે ખાલી બટેટા જ લાવવાનું કીધું તું. સાંભળો, જા બજારમાંથી 1 કિલો બટેટા લઈ આવ. बड़ा हरामी हो बेटा. ઓહો હો, અમે કેમ એટલા બધા માણસો ભેગા થયા છે? શેની ભીડ છે? આપણે સામેવાળા ગુજરી ગયા. ઓહ, ક્યારે લાવશો હોસ્પિટલથી? લાવતા જ હશે. હા આવે જો. નામ લેતા જ આવ્યા, 100 વર્ષના થશે. હે મમ્મી, તમને 10 કરોડની લોટરી લાગી હોય અને તમે કરોડપતિ થઈ ગયા રાતોરાત, તો સૌથી પહેલું કામ તમે કયું કરો? કેમ હાલતા થયા? કયો તો ખરી. હવે તો હું કરોડપતિ થઈ ગઈ, હવે થોડી તારી પાસે ઊભી રહું. મમ્મી, હું કોઈ દિવસ આને હવે લગ્નમાં જમવા નહીં લઈ જાઉં. એને જમવાની કઈ ભાન જ નથી પડતી. કેમ? હવે શું કર્યું એને? અરે 3 કલાક સુધી નકરી જમતી જ રહી. અરે પણ મમ્મી, કંકોત્રીમાં જ લખ્યું હતું કે જમવાનો સમય 11 થી 2, તો હું શું કરું? પછી જમું જ ને. આખો દિવસ હું બેઠી બેઠી ફોન જ જોયા કરે છો, કાંઈ કામ કરતી નથી. જા બજારમાંથી 1 કિલો બટેટા લઈ આવ. અરે આ તો વહી ગઈ ને. મારે તો ડુંગળી લાવવાની હતી, હાવ ભૂલાઈ જ ગયું કહેવાનું. હવે આવે એટલે કહી દઉં કે મેં તો તને કીધું જ તું ડુંગળી લાવવાનું, તું જ ભૂલી ગઈ. भाई यहाँ पे क्या हो रहा भाई? ये कहाँ फंस गया भाई मैं? भाई ये क्या हो रहा है? લ્યો મમ્મી, 1 કિલો બટેટા. ડુંગળી કેમ ન લાવી? તમે બટેટા જ લાવવાનું કીધું તું. મને ખબર જ હતી કે આ મોબાઈલ જોવામાં તું બધું ભૂલી જ જાશો. આખો દી મોબાઈલ જ જોયા કરો છો, બીજું કાંઈ કામ જ નથી કરતી. अबे साले તમે ખાલી બટેટા જ લાવવાનું કીધું તું. સાંભળો, જા બજારમાંથી 1 કિલો બટેટા લઈ આવ. बड़ा हरामी हो बेटा. હે મમ્મી, તમને 10 કરોડની લોટરી લાગી હોય અને તમે કરોડપતિ થઈ ગયા રાતોરાત, તો સૌથી પહેલું કામ તમે કયું કરો? કેમ હાલતા થયા? કયો તો ખરી. હવે તો હું કરોડપતિ થઈ ગઈ, હવે થોડી તારી પાસે ઊભી રહું. અરે જલ્દી જલ્દી વાસણ ઉટકો ને, કેટલી વાર લાગે? મારે બજારમાં જવું છે, શોપિંગ કરવાની છે. આ કેવો જમાનો આવી ગયો. પત્ની હોવા છતાં પતિ વાસણ ઉટકે છે. આ ચાર માણસો જોશે તો હું કહે? એ ચાર માણસો જે સંભળાવે એ પણ આના કરતા તો ઓછું સંભળાવશે ને. આખો દિવસ કામ કામ ને કામ. મનીષા, અહીંયા આય તો. હા મમ્મી. આ તારું પિયર છે? ના ના. તો આ મારું પિયર છે? ના ના. તો બેહી જાને. આખો દિવસ કામ હું કર્યા કરેશ? જેનું ઘર હોય ઈ કરે કામ. ઓહો હો, અમે કેમ એટલા બધા માણસો ભેગા થયા છે? શેની ભીડ છે? આપણે સામેવાળા ગુજરી ગયા. ઓહ, ક્યારે લાવશો હોસ્પિટલથી?
લાવતા થશે. હા આવે જો. નામ લેતા જ આવ્યા 100 વર્ષના થશે. મમ્મી હું કોઈ દિવસ આને હવે લગનમાં જમવા નહીં લઈ જાઉં. એને જમવાની કઈ ભાન જ નથી પડતી. કેમ હવે શું કર્યું એને? અરે 3 કલાક સુધી નકરી જમતી જ રહી. અરે પણ મમ્મી કંકોત્રીમાં જ લખ્યું હતું કે જમવાનો સમય 11 થી 2, તો હું શું કરું, પછી જમું જ ને. તને ખબર છે મારી માટે દૂર દૂરથી માગા આવતા હતા તોય તારી આ લગ્ન કર્યા મેં. તો દૂર દૂરથી ને જ આવે ને, નજીકમાં તો ખબર જ છે કે તમે કેવા છો. મનીષા, આ પગ બહુ 2 દીથી દુખે છે, સામે મેડિકલ માંથી દવા લઈ આવીને જાને. આ તો તમારું રોજનું થયું. એક કામ કરું, બાજુમાં ઓલો મિસ્ત્રી છે ને એને જ બોલાય આવું, કરવત લઈને આવે ને કાપી નાખે એટલે ક્યારેય નહીં દુખે. મમ્મી હું તમને ગમતી જ નહોતી તો તમે મને આ ઘરમાં શું કામ ને લાવ્યા? ઈ તો મેં તારો ફોટો જોઈને પસંદ કરી હતી, પણ મને ક્યાં ખબર હતી કે તું આટલી જાડી હઈશ. જાડી? હું ક્યાં જાડી છું? શરીરથી નહીં, મગજથી જાડી છો.